એમાંથી આપણો અનુગ્રહ આપણી અંદર કેટલું ઉતરે છે એ બહુ અગત્યનું છે. પહેલું સૂત્ર એ છે આજનું કે તમે મંદિરમાં જાઓ, કોઈ મહાપુરુષ પાસે જાઓ, કોઈ સંત પાસે જાઓ તો પ્રાયઃ મૌન રહો, પ્રાયઃ બને ત્યાં સુધી ચૂપ રહો. કથામાં જાઓ ચૂપ રહો, મંદિરોમાં જાઓ પ્રભુ સામે બેઠા રહો. બસ અમુક જગ્યાએ બોલવામાં મજા નથી, અમુક જગ્યાએ મૌન રહો ને એની ધારા જો તમારી અંદર આવતી જાય ને તો એની મજા અલગ છે. માટે મંદિરમાં આવી કથામાં અને કોઈ સંતોના ચરણે જાઓ ત્યારે પ્રાયઃ બસ ચૂપ બેઠા રહો, એને જોયા કરો, એને જોયા કરો, એની જે પણ કઈ અવસ્થા છે એ જોયા કરો. તમે ભગવાનની સામે જઈને ભગવાનને જોશો, કોઈ મહાપુરુષની સામે જઈને મહાપુરુષને જોશો તો બીજું કાંઈ થશે કે નહીં થાય, પણ તમે એને જોયા કરો, જોયા કરો, જોયા કરો. એકાદ વખત તમને એ જોઈ લેશે ને પછી તમારે કોઈને જોવા જવાની જરૂર નહીં પડે, આખી દુનિયા તમને જોવા માટે આવશે. એકવાર એ તમને જોઈ લે ત્યાં સુધી તમે એને જોયા કરો. ભાગવતની કથાઓ તો તમને બધાને કદાચ અનેક વખત સાંભળી હશે, પણ મારે વિશેષ રૂપે તમને આ ભાગવત કથાના મૂળ સંદેશાઓ દેવા છે. આ 7 દિવસમાં આ કથા આપણા જીવનમાં શું કરી શકે, આ કથા આપણને શું ઉપદેશ આપવા આવી છે, આ કથાનો મુખ્ય ધ્યેય શું છે. અહીંયા તો પિતૃ મોક્ષાર્થની કથા, પિતૃઓની સ્મૃતિમાં કથા. પિતૃ મોક્ષ માટે તો કથા હું નહીં જ કહું, એનું કારણ એક જ છે, મારી બુદ્ધિમાં જ્યાં સુધી મેં અનુભવ્યું છે અને મેં કથાઓના માધ્યમથી જે કાંઈ સંસારમાં જોયું છે, આટલી કથાના અધ્યયન પછી, આટલી કથાના અભ્યાસ પછી, આ ભાગવતજીને માથે લઈને આટલું વિચરણ કર્યા પછી મને જે સમજાયું છે એ તમને હું પ્રસાદ આપી રહ્યો છું. તમારે મારી વાત સ્વીકારી જ લેવી એવું અગત્ય નથી. તમારા માથામાં બેસે તો પાઘડી તમારી, નકર મારી. આ તો પાઘડીની દુકાન છે. હું અહીંયાથી જે પાઘડી તમને વેચું આમ એમાં તમારા માથામાં થઈ જાય તો તમારી, નકર આપણી પાછી. આટલી કથાઓના માધ્યમથી મને એવું લાગે છે કે પિતૃઓના મોક્ષ માટે કથા ન હોય. એ તો આપણો સુહૃદ ભાવ છે કે અમે મારા પિતૃઓના મુક્તિ માટે કથા કરી, પણ મને એવું લાગે છે કે જેના પિતૃઓને મુક્તિ મળી હોય એના ઘરે ભગવાન પધારે, જેના પિતૃઓને ભગવાનનું ધામ મળી ગયું હોય, જેને સ્વયં પરમાત્માનું સ્થાન મળી ગયું હોય, જવું હોય. પણ જે જગ્યાએ નથી જવું તો ત્યાં જવું પડે ને. જે જગ્યાએ આપણને જવું ગમતું જ નથી છતાંય જવું જ પડશે. ક્યાં જવું પડશે? જાગો ગ્રાહક, ક્યાં જવું પડશે? ગમતું તો છે નહીં. ત્યારે ભગવાનને કહેવું કે તમે જ્યારે લઈ જાઓ ત્યારે બીજે ત્રીજે ક્યાંય મોકલતા નહીં. હારે વાલા અરજી અમારી સુણો શ્રીનાથજી, લઈ જાજે તારા ધામમાં. હારે વાલા અરજી અમારી સુનો શ્રીનાથજી, લઈ જાજે તારા ધામ. જાવું છે તો હંમેશા ભગવાનના ધામમાં જવું છે. આ સંસારમાં બીજે ક્યાંય જવું, અમારે સ્વર્ગ વર્ગ જેવા 10 સ્ટાર હોટલમાં જવું જ નથી. સ્વર્ગ એટલે શું છે? અહીંયા 5 સ્ટાર 7 સ્ટાર જે હોટલ છે એના બદલે સ્વર્ગ એટલે 10 સ્ટાર છે, બીજું કાંઈ છે નહીં. અમારે એ હોટલમાં જવું નથી, કારણ કે હોટલમાં ત્યાં સુધી રહેવાય દે જ્યાં સુધી પૈસા ભરો ત્યાં સુધી. પછી તરત કે હેલો ભાઈ હવે તમે ચેકઆઉટ કરો. કેમ?
તમારું બેલેન્સ પૂરું થઈ ગયું. જ્યાં સુધી તમારા પુણ્યનું ભાતું હોય ત્યાં સુધી તમને સ્વર્ગમાં રાખે, વળી પાછા ધક્કો મારે, જાઓ મૃત્યુલોકમાં, કમાઈ આવો પુણ્ય. આપણે આવા કાંઈ અવાગવનના ધક્કા જોતા નથી. આપણે તો એક જ વાત છે, યદ્ગત્વા ન નિવર્તન્તે તદ્ધામ પરમમ મમ. હે કૃષ્ણ, તમે બોલ્યા છો મહાભારતના કુરુક્ષેત્રના મેદાનમાં, યુદ્ધમાં બોલ્યા છો કે હે પાર્થ, આ સંસારમાં સ્વર્ગમાં જાય, કૈલાસમાં જાય, પાછો આવે છે, પણ મારા ધામમાં જે આવે કોઈ દિવસ આ સંસારમાં પાછો નથી આવતો. તો અમારી એક જ માગણી છે, હારે વાલા અરજી અમારી સુણો શ્રીનાથજી. હારે વાલા ક્યાં લઈ જવાનું છે આપણે? ધામમાં. તો મારું પહેલો એક વિષય યાદ રાખજો વાલા ભક્તજનો, આ રાજાણી પરિવાર અને રવેશા પરિવાર કથા કરી રહ્યો છે મળીને, આ કથા પિતૃઓના મોક્ષ માટે છે જ નહીં. પિતૃઓનો મોક્ષ થઈ ગયો એટલે ભગવાન આંગણે પધાર્યા, તો તમને પ્રશ્ન થાય કે આ કથા કોના માટે? તો જો એનો ઉદ્ધાર જ થઈ ગયો છે તો કથા કોના માટે? આવનારા સમયમાં કદાચ આવનારી પેઢી હવે ભણી ગણીને થોડુંક વિશેષ અલગ પાટા ઉપર ચડી ગઈ છે, એ કદાચ આ ભાગવત આપણી પાછળ નહીં કરે તો આપણને મુક્તિ કેમ મળશે? એટલે આપણા પિતૃઓના નામને માત્ર થઈને કથા જ્યારે આપણા આંગણે આવી છે, ત્યારે આપણે અહીંયા પ્રત્યક્ષ બેસીને હવે મુક્તિ મેળવી લેવાની છે. છોકરાઓ શ્રાદ્ધ કરે, કથા કરે, એની પાછળ કાંઈ લેવા દેવા નથી. આપણે કથામાં બેસીને હવે મુક્તિ મેળવી લેવાની છે. આપણી મુક્તિ માટે કથા છે. આપણા છોકરાઓ અત્યારે એટલું બધું ભણી ગયા છે કે શ્રાદ્ધ કરશે કે નહીં એની આપણને ખબર નથી. હો, લખું જ લખી રાખજો તમે, કારણ કે આપણે એને ભણાવવા માટે એટલું બધું પ્રેશર કરીએ છીએ, પણ કોઈ દિવસ એમ ન કીધું તારે કથામાં તો આવું જ પડશે. જો તમારો છોકરો મંદિરમાં જાય, તમારો છોકરો તમારી પાછળ કથા વાર્તા કરે, તમારો છોકરો તમારું સરસ મજાનું શ્રાદ્ધ કરે, તમારી સરસ મજાની વિધિ વિધાનો કરાવે, તો મારી પ્રાર્થના છે તમારા છોકરાઓને પરાણે તો પરાણે કથામાં લઈ જાજો, સત્સંગમાં લઈ જાજો. નકર તમે જેમ આ કથા કરી છે એમ આપણા છોકરાઓ કથા નહીં કરે, કારણ કે સમય એક આખો અલગ દિશામાં ચાલ્યો છે. આજે આ બધા કેટલા આમ ખુશખુશાલ દેખાતા હતા, રસ્તા ઉપર કોઈની પરવા કર્યા વગર નાચતા હતા. કોણ જાણે કેતનભાઈને તો એનું તાન ચડતું હતું. પણ મારે તો તમને એક અલગ વિષય વાત કરવી છે કે તમે આટલા બધા આનંદમાં હતા, હવે જાઓ લ્યો નાચો, હવે નહીં થાય તમારાથી. ત્યારે તમે પરમાત્મા તમારી સાથે હતા, તમે પરમાત્માને માથા ઉપર લઈ અને આવતા હતા, તમને એનો આનંદ હતો. પણ મારે તમને કથાના પ્રારંભમાં એટલું કહેવું છે કે આ કથાના આયોજનથી તમારો પરિવાર, યજમાન પરિવાર જેટલો રાજી છે એના કરતાં 10 ગણા રાજી આજે તમારા પિતૃઓ હશે કે અમારા છોકરાએ અમારા ઠાકોરજીને ઘરે બોલાવ્યા છે. તમારા પૂજ્ય પિતાશ્રીનો આત્મા રાજી હશે કે મારા દીકરાઓને સંપત્તિ મળી, પણ સંપત્તિમાં સાથે સાથે મારા સંસ્કારનો વારસો ઉતર્યો કે આજે એને ભગવાનને મારા ઘરે બોલાવ્યા છે. જ્યારે દીકરાઓ ધર્મનું કાર્ય કરે ત્યારે પોતાના મા બાપ અતિશય રાજી થતા હોય છે. આજે તમારા માતા પિતાઓ રાજી હશે. આપણે ભગવાનને ખૂબ આનંદ સાથે વાજતે ગાજતે ઠાકોરજીને પધરાવ્યા છે. ભગવાનને આપણે અહીંયા લઈ આવ્યા. અને આ કથામાં જ્યારે તમે આવો ને વાલા વૈષ્ણવો, ત્યારે તમે કથામાં જ બેસજો. મારી ખૂબ તમને અંતરથી પ્રાર્થના છે, કારણ કે આવો સમય ફરી પાછો તમને નહીં મળે, પાક્કું છે. આજની તારીખ શું છે? 5 જાન્યુઆરી 26. 5 જાન્યુઆરી 2027 આવશે, 28 આવશે, 29 આવશે, 26 નહીં આવે.
કદાચ એ 5 જાન્યુઆરીએ વળી પાછી આવી કથા પણ હશે, પણ એ કથામાં આપણે હશું કે નહીં એની કોઈ ખાતરી નથી. તો જે અવસર તમને અત્યારે મળ્યો છે એનો એટલો સદુપયોગ કરી લેજો, એને એટલો માણી લેજો, કેમ કે આ સમય હવે તમારા હાથમાં પાછો આવવાનો નથી. તમે નદીમાં સ્નાન કરવા જાઓ, આજે સ્નાન કરીને આવો અને પછી કહીએ ભાઈ તમને આજનો સ્નાન જેવું કાલે સ્નાન નહીં મળે. તમે શું કહો? અરે શું કામ ન મળે? કાલ બીજી વખત જાશો. તમે બીજી વખત સ્નાન કરવા જાઓ પણ પાણી એનું ન મળે, કારણ કે પાણી વહી ગયું. તમને જે સ્નાન કરવા માટે ગઈકાલે હતું એ પાણી જતું રહ્યું છે. એમ તમે કથામાં જશો પણ કથામાં જે તમારો સમય હતો એ આ સમય જતો રહ્યો છે. આ 7 દિવસ તમારા માટે આમ જોવા જાવ તો ગોલ્ડન ટાઈમ છે. દીકરા અને દીકરીઓના લગ્ન કરવા તો તમારી પાસે પૈસા ન હોય તો તમે ગમે ત્યાંથી ભેગા કરીને કરો, કારણ કે તમારી ફરજમાં આવે છે. તમે દીકરા અને દીકરીઓના લગ્ન, દીકરા દીકરીઓના જન્મદિવસ આ તમે ગમે તેમ કરીને ઈચ્છો તો તમે કરી શકો, પણ કથા તમે ગમે તેમ કરીને ઈચ્છો તમે ન કરી શકો. કથા તો મારા ઠાકોરની કૃપા થાય તો જ કરી શકો. કથા તો કેવલ પ્રભુની જ કૃપાથી થાય. તમારા હાથથી જ્યારે જ્યારે સત્કર્મ થાય ત્યારે ત્યારે વાલા વૈષ્ણવો એક જિંદગીમાં દ્રઢ નિર્ણય કરજો, નિર્ણય રાખજો, નિશ્ચય કરજો કે મારાથી સત્કર્મ જેટલા થયા છે એ બધા જ મારા ઠાકોરજીની કૃપા થયા. તમે ધારો તો મુંબઈમાંથી લાખો રૂપિયાના ખર્ચે તમે વિદેશમાં ફરવા જઈ શકો, પણ તમે ધારો કે ના મારે કથામાં જવું જ છે તો તમે કથામાં ન પહોંચી શકો. અહીંયા તો મારો ઠાકોર બોલાવે તો જ તમે આવી શકો, બાકી તમારી તાકાત નથી કે તમે અહીંયા આવી શકો. અવસર શ્રીજી બાવાએ કૃપા કરી ત્યારે આંગણ અવસર આવ્યો મારા વાલા, આંગણ અવસર આવ્યો જો, આંગણ અવસરે આવ્યો મારા વાલા, આંગણ અવસરે આવ્યો જો, આંગણ અવસર આવ્યો મારા વાલા, આંગણ અવસર આવ્યો જો, આંગણ અવસરે આવ્યો મારા વાલા, આંગણ અવસરે આવ્યો જો. શ્રીજી બાવાએ કૃપા કરી ત્યારે આંગણ અવસર આવ્યો જો, શ્રીજી બાવાએ કૃપા કરી ત્યારે આંગણ અવસર આવ્યો જો. શ્રીનાથજી પધાર્યા, યમુનાજી પધાર્યા, મહાપ્રભુજી પધારશે. શ્રીનાથજી પધાર્યા, યમુનાથજી પધાર્યા, મહાપ્રભુજી પધારશે. શ્રીનાથજી પધાર્યા, યમુનાજી પધાર્યા, મહાપ્રભુજી પધારશે. શ્રીનાથજી પધાર્યા, યમુનાજી પધાર્યા, મહાપ્રભુજી પધારશે. મહાપ્રભુજી પધાર્યા મારા વાલા, આંગણ
એના માટે પાછું ઉમરગામ જવું પડે, તો ત્યાં મોટું ફળિયું મળે. આ આપણું હૃદયરૂપી આંગણું છે ને એમાં આપણો શ્રીનાથજી પધાર્યો છે, એમાં આપણો ભગવાન પધાર્યો છે. અને જ્યારે ભગવાન આવે તો શું કરીએ? દ્વારે દ્વારે તોરણ બંધાવું, આંગણ સાથિયા પુરાવું જો. દ્વારે દ્વારે તોરણ બંધાવું, આંગણ સાથિયા પુરાવું રે. આમ હું અહીંથી ગાઉં છું, શબ્દો તમને આમ યાદ રહે એટલી મેં કેટલા લોકોને યાદ રહે છે? છેક સુધી યાદ નથી રાખવાના. અહીંયા હું ગાઉં છું એટલી ઘડી યાદ રાખવાના છે, રહી છે ને? આ તો હું ગાઈ લો પછી તમારે ગાવાના છે. જેટલા લોકોને પોતાના ઘરે તોરણ બાંધવાના છે એ બાંધો. દ્વારે દ્વારે તોરણ બંધાવું, આંગણ સાથિયા પુરાવું જો. દ્વારે દ્વારે તોરણ બંધાવું, આંગણ સાથિયા પુરાવું જો. આંગણ સાથિયા પુરાવા મારા વાલા, આંગણ અવસર આવ્યો જો. આંગણ સાથિયા પુરાવ્યા મારા વાલા, આંગણ અવસર આવ્યો. ખંજરી વગડાવો, ઢોલ વગડાવો, શરણાયું વગડાવો જો. ખંજરી વગાડો, ઢોલ વગડાવો, શરણાઈ. શરણાયું વગડાવો જો. હું હરખાણી નાચી કૂદું, ઉરમાં આનંદ સમાણો જો. હું હરખાણી નાચું કૂદું, ઉરમાં આનંદ સમાયો જો. ઉર્માયાનંદ સમાણો મારા વાલા, આંગણ અવસર આવ્યો જો. ઉર્માયાનંદ સમાણો મારા વાલા, આંગણ અવસર આવ્યો જો. શ્રીજી બાવાએ કૃપા કરી ત્યારે આંગણ અવસર આવ્યો છો. શ્રીજી બાવાએ કૃપા કરી ત્યારે આંગણ અવસર આવ્યો. અને હવે તમારા બધા માટે આ બધું તો આપણા સદભાગ્ય માટે હતું, આપણા સૌભાગ્ય માટે હતું. પણ કથામાં આવો તો કથામાં આ પ્રભુજી સાથે આવ્યા આપણે બધા, તો હવે પછી આપણને થાય શું? આપણી અવસ્થા ક્યાં પહોંચે? જ્યાં જ્યાં મારી નજર ફરે ત્યાં શ્રીનાથજી દેખાય છે. કથાનો મૂળ સંકલ્પ આ છે કે તમને જી દેખાય છે. જ્યાં જ્યાં મારી નજર પરે ત્યાં શ્રીનાથજી દેખાય છે. જલારામ બાપાને ત્યાં એકવાર વૈશાખ મહિનાના એ તાપમાં એક મહેમાન આવે છે.
ઘોડે સવારી કરીને સવારના નીકળેલા અને તાપમાં એ ઘોડા ઉપર સવાર થઈ અને મહેમાન આવ્યા. સાંજ પડી ગઈ. મહેમાનના મોઢા પર થાક દેખાતો હતો. બાપાએ એનું સ્વાગત કર્યું. અરે આવો આવો અતિથિ, તમે અમારા ઘરે આવો. બહુ થાકી ગયા છો નહીં? એને થાકી ગયેલા જોઈને એની સેવા કરીને પછી જ્યારે મહેમાન સુવા પડ્યા ને ત્યારે જલારામ બાપા સીધા જ પેલા ઘોડા પાસે ગયા અને ઘોડા પાસે જઈને કીધું કે મારા રામ, તમારી ઉપર સવાર થઈને આવેલા માણસ એટલા થાક્યા હોય તો તમે કેટલા થાકી ગયા છો? થોડીક વાર રાહ જુઓ, હમણાં આવ્યો. જલારામ બાપા ઘરમાં જઈ પાણી ગરમ કરી ગરમ પાણીથી ઘોડાના પગ ધોયા અને એનો થાક ઉતાર્યો. જેને સર્વત્ર મારો રામ દેખાય એની પૂજા થાય. ગરમ પાણીએ ઘોડાના પગ જાર્યા અને એને બોલતા જાય, મારા રામ તમે બહુ થાકી ગયા હશો, બહુ થાકી ગયા હશો. જ્યારે સર્વત્ર પરમાત્મા દેખાવા લાગે ત્યારે આપણને એનામાં પરમાત્મા દેખાવા લાગે. આ કથાનો મૂળ સંકલ્પ એ છે કે આપણને સર્વત્ર ભગવાન દેખાય. જ્યાં જ્યાં મારી નજર ફરે ત્યાં શ્રીનાથજી દેખાય છે. જ્યાં જ્યાં મારી નજર પડે ત્યાં શ્રીનાથજી દેખાય છે. વલ્લભ સ્વામી અંતરયામી દેજો વ્રજમાં વાસ જો. વલ્લભ સ્વામી અંતરયામી દેજો વ્રજમાં વાસ જો. દેજો વ્રજમાં વાસ મારા વાલા આંગણ યવ. સૌભાગ્યશાળી છો કે ઠાકોરજીએ તમને પહેલા જ દિવસે મંગલાચરણના તમને સાક્ષી બનવા માટે આ કથામાં બેસાડ્યા. એ તમારા ઉપર મારા ઠાકોરની અસીમ કૃપાનો અવતાર છે. તમને પહેલા દિવસે ભગવાને કથામાં બેસાડ્યા છે. તો આજે આપણા ઘરે ભગવાન પધાર્યા અને આજ આપણી ઘરે આજે રાજાણી પરિવારના આંગણે ખૂબ મોટો લાભો છે. આજ આ પરિવારે ભંડાર ઉઘાડો મૂક્યો છે. એ વાલા સ્વજનો લૂંટાઈને એટલું લૂંટી જાજો અહીંથી. ઘણી વસ્તુ ચોરવામાં મજા છે, ઘણું લૂંટવામાં મજા છે. ભગવાનની કથા ચોરી જાજો, ભગવાનની કથા લૂંટી જાજો. કારણ કે આ ધન એવું છે કે લૂંટ્યા પછી તમે મોટા બનશો. અને સૌથી અગત્યની વાત એ છે કે વળી પાછું ચોરેલું તમે જગ જાહેરમાં કહો કે હા મેં ચોર્યું છે, તોય લોકો તમને પગે લાગે, વાહ વાહ શું વાત ચોરી આવ્યા છો. બધી વસ્તુ જાહેરમાં ન કહેવાય કે આ ચોરી છે. ભગવાનની કથા નહીં કહી શકો તમે. પ્રભુએ તમારા પર કૃપા વરસાવી છે. આવો આવો મોંઘેરા મહેમાન, આવો રે 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 અમારે આંગણ આજે છે મોટો લાવો રે. અમારે આંગણ આજે છે મોટો લાવો રે. અમારે આંગણ આજે છે પાકું છે. પણ તોય એ ફેક્ટરી કદાચ આનાથી 3 ગણી હજી મોટી થાય ને તો તમને આ હોલમાં જે આનંદ છે એ આનંદ તમને અહીંયા ફેક્ટરી નહીં આવે. એ પાકું છે. આનાથી મોટો લાભો નહીં આવે. હું જ્યારે ઘરે આવ્યો ત્યારે જોતો તો તમારા બધાના ચહેરા ઉપર એ ભગવાનના આવવાની આતુરતાની એ લાગણીઓ.
એ પહેલી જ મુલાકાતે એ વિઝિટમાં જ મને એમ થયું કે આ કથામાં કંઈક આનંદ વધારે આવશે. અને હું આજે પહેલા જ દિવસે તમને કહું કે આ કથા કંઈક અલગ કરીને ઊભું રહેવાનું છે આપણે. મને પોતાને આનંદ છે એટલા માટે તમને કહું. જો કે મને બધી કથાનો આનંદ હોય, પણ કોઈ જગ્યાએ વિશેષ કંઈક અંદરથી ઉર્મિઓ છૂટતી હોય. અને મેં હંમેશા કહ્યું છે કે કથાનો ડોમ કેટલો મોટો છે એ મહત્વ નથી, કારણ કે મારા માટે કથાનો મંડપ નાનો મોટો થઈ શકે, મારા ઠાકોરજીની કથા નાની મોટી ન થઈ શકે ક્યારે. મારો પ્રભુ તો વિશાળ છે, ઠાકોરજી અનંત છે. તો પરમાત્માને તમે બધા એક પંક્તિથી વધાવો. આવો આવો મોંઘેરા મહેમાન આવો રે, અને આનાથી મોંઘારા મહેમાન આ દુનિયામાં છે નહીં હો. કદાચ તમને અત્યાર સુધીમાં બહુ મોટા સંપત્તિવાળા લોકો તમારા ઘરે મહેમાન બનીને આવ્યા હશે, કોઈ મોટી પોસ્ટવાળા કોઈ પદાધિકારી આવ્યા હશે, પણ લાવો તમને ચેક આમ તમને સ્ટેમ્પમાં લખીને દઉં કે અત્યાર સુધી તમારા ઘરે જેટલા મહેમાન આવ્યા અને હવે તમારા ઘરે જેટલા મહેમાન આવવાના છે એમાં એકેય એવો નથી જે આનાથી આગળ હોય. કોઈ આનાથી કોઈ આગળ નહીં જાય, સૌથી મોટા મહેમાન છે. એટલે આવો આવો મોંઘેરા, આવો આવો અમારે આંગણ આજે છે મોટો લાવો રે, અમારે આંગણ આજે છે મોટો લાવો રે. અમારા આંગણે એટલો મોટો આનંદ છે. અમે સાથિયા પુરાવીશું, તોરણ બંધાવીશું, ફળિયામાં ફૂલોની એવી સજાઓ તૈયાર કરીશું. તમારી દિવ્ય સુગંધ અમારા આંગણામાં પ્રસરાવજો. પણ અમારી તો પ્રાર્થના એટલી છે, ભૂલ ચૂક જો થાય તો છે હાથ જોડી વિનંતી, ભૂલ ચૂક જો થાય તો છે હાથ જોડી વિનંતી. અમે તો નાના તમે તો મોટેરા કહેવાવો રે, અમે તો નાના તમે તો મોટેરા કહેવાઓ રે, અમે તો નાના. અનુભવ થાય પાયો પરમ વિશ્રામ. તો એ ભગવાન ઠાકોરજી આજ આપણા ઘરે પધાર્યા છે. અને પ્રભુ આવે, પ્રત્યક્ષ ભગવાન ઠાકોરજી બિરાજ્યા છે. એટલે યાદ રાખજો, તમને જેટલો આનંદ છે એના કરતાં વિશેષ આનંદ તમારા સ્વર્ગસ્થ પિતૃઓને છે કે મારા છોકરાએ અમારા ઘરે ઠાકોરજીને તેડાવ્યા છે, અમારા ઘરે ભગવાન આવ્યા છે. પ્રત્યક્ષ કૃષ્ણ એવહિ. આ ભાગવત સ્વયં ભગવાન નારાયણ છે, સ્વયં પરમાત્મા કૃષ્ણ છે. આપણને થાય કે આ ભાગવત સ્વયં ભગવાન છે. આ તો પ્રિન્ટેડ કરેલું એક પુસ્તક છે. સામાન્ય માણસની બુદ્ધિમાં આ ઉતરે એવું નથી. આના માટે ભાવવાળો માણસ જોઈએ. આને સ્વીકારવાની ભાવના જોઈએ કે આ વાત સાચી છે. આ ભાગવત સ્વયં પરમાત્મા કૃષ્ણનું વાંગમય સ્વરૂપ છે. એ તમને કહેવું એટલા માટે ગમે છે કે સ્વયં ભગવાન ઠાકોરજી પોતે ઉદ્ધવજીને જ્યારે સંદેશો આપે છે, ઉદ્ધવે પ્રાર્થના કરી, પ્રભુ સતયુગ ત્રેતાને દ્વાપરમાં તમે હતા અને જીવાત્મા તમારા શરણે આવતો હતો, પણ હે નાથ, આવનારો સમય કલયુગ છે અને કલીમાં તમે નહીં હોવ તો આ સંસારમાં જીવાત્મા ક્યાં જશે, કોના શરણે જશે? કૃપા કરો ને પ્રભુ.
આપ અહીંયા હશો તો અમે કંઈક કરશું, નકો અમે દુઃખ ગાવા કોની પાસે જશું? અને ભગવાને કહ્યું કે ઉદ્ધવ, હું જાઉં છું તો માત્ર ને માત્ર મારા પંચ મહાભૂતના શરીરથી જાઉં છું. મારું તેજ વેદ વ્યાસે લખેલા ભાગવતમાં પધરાવતો જાઉં છું, અને ભાગવત કલિકાલમાં મારું વાંગમય સ્વરૂપ કહેવાશે. અને આ સંસારનો કોઈ પણ જીવાત્મા, કલયુગનો કોઈ પણ જીવ ભાગવતના શરણે આવશે અને જેવી ઈચ્છા રાખશે એ બધી જ ઈચ્છાઓ સંપન્ન કરવાની જવાબદારી મારી હશે. જાઓ. સ્વકીયમ યદ ભવે તેજ, સ્વયં મારું તેજ હું ભાગવતમાં પધરાવતો જાઉં છું. માટે તમે ભાગવત એ મારું અવતાર છે, આવું સમજજો. કૃષ્ણ પ્રત્યક્ષ એ વહી, પરમાત્મા સ્વયં એ જ ભાગવત છે. અને આજ સ્વયં ભગવાન આપણે ત્યાં આવ્યા છે. સોસાયટીના પ્રમુખ, આપણા વિસ્તારના MLA, MP આપણા ઘરે આવવાના હોય, કોર્પોરેટર, ખાલી સામાન્ય રીતે કહું કે કોર્પોરેટર આપણે ઘરે આવવાના હોય તો એ ઘરમાં કાંઈ અસ્તવ્યસ્ત રાખીએ? હલો, જાગો ગ્રાહક, હુઈ નથી ગયા ને? જોજો, હું તમારી પાસે એટલા માટે જવાબ લઉં છું કારણ કે તમે હુઈ ગયા તો મારી કથા વ્યર્થ જાય. અને ઘણાને કથામાં જઈને જ નીંદર આવે. હા, કથામાં જઈને જ નીંદર આવે. હું તો તમને એટલી પ્રાર્થના કરું છું કે આવતીકાલે બપોરે છે ને તમે 12:30 વાગે ત્યાં જમી લેવું. કેટલા વાગે? 12:30 જમી લેવું અને 1 થી 2 હુઈ જાવ. 1 કલાક તમે હુઈ જાજો મહેરબાની કરીને. એ અમારા ઉપર તમારો અનુગ્રહ રહે. 1 થી 2 તમારે હુઈ જવું. 2 વાગે શાંતિથી સ્નાનાદિ કર્મ કરી તૈયાર થઈ ટનાટન. આ તો હવે તમે મોટા માણસને ઘરે જાઓ તો કેવા તૈયાર થઈને જાઓ છો? તો આપણે તો મોટા માણસની ઘરે જ જઈએ છીએ. તમે અહીંયા જ્યારે આવો છો ત્યારે આ ઠાકોરજીનું ઘર છે આ, અને ભગવાનની ઘરે જેમ તેમ ન જવાય. પણ મુશ્કેલી એ વાતની છે, મંદિરે જાય ત્યારે લગર વગર જઈએ, પિક્ચર જોવા બરાબર ટનાટન થઈને જઈએ. જે જગ્યાએ દેખાડવાનું છે ત્યાં આપણે તો 2 વાગે સ્નાનાદિ કર્મ, સૂઈને ઉઠ્યા પછી સ્નાન આવશ્યક છે, પવિત્ર થવું પડે. સ્નાનાદિ કર્મ કરી પવિત્ર બની અને સરસ મજાનો ચા પી અને પછી અહીંયા આવું એટલે તમને અહીંયા આવીને બગાસા ન આવે. નહીં તો ઘણા અહીંયા બેઠા પછી જ એક હારે 3 લાડવા ઉપરા ઉપર રાખીને મૂકો તોય જગ્યા વધી, એટલું મોટું મોટું ખોલે. અને એનું બગાસું આપણને થાય કે આ કિલોમીટર સુધી લાંબુ હાલ છે, બંધ ન કરે મોઢું. એટલે તમને કથામાં પછી આળસ અને નિંદ્રા આવે, પણ બપોરે જમવાનું જેટલું તમને આળસ ઊભી ન થાય. ભાગવતજીમાં લખ્યું છે કે કથામાં જતા સમયે જમીન જવામાં વાંધો નથી, પણ જમવાનું એટલું તમને આળસ અને પ્રમાદ ઊભા ન થાય. નહીં તો અહીંયા આટલું આ ઠંડક વાળું છે, તમે ઓછું ખાઈને આવજો બપોરે. નહીતર અહીંયા એકબીજાને કે ઘડીક તું વગાડે, હવે ઘડીક હું. અમુક કથા આપણને પોતાને પ્રસન્નતા આપે, નહીં છોકરાઓ? અમુક કથા આપણને પોતાને, કથા તો ગાવાની જ હોય, પણ અમુક કથા આમ અંતરથી એમ થાય કે મજા બહુ આવે છે કથા કરવાની. એમાંની એક કથા છે. બાદલભાઈ ખોટું ન લગાડતા હો તમે કઈ, નહીં તો વળી એ કહેશે કે અમારી કથા મજા નહોતી આવી. જ્યાંથી આ કથાનું બીજ વવાણું હતું, જામનગરમાં બાદલભાઈને ત્યાં કથા હતી ત્યારે શિલ્પાબેનને આવેલા, ત્યારે વ્યાસપીઠે મારા કાનમાં, મારે મૌન હતું અને વ્યાસપીઠમાં અમને કાનમાં કહેલું કે અમને આશીર્વાદ આપો, અમારા ઘરે ભગવાન ભાગવતજીની કથા થાય. મેં કહ્યું ઠાકોરજીની ઈચ્છા હશે ત્યારે આવશે તમારા ઘરે. પણ ભગવાને બહુ સંક્ષિપ્તમાં સાંભળી લીધું. એ આપણા પર ઠાકોરજીનો અનુગ્રહ વરસી રહ્યો છે. પરમાત્માએ આટલા સંક્ષિપ્ત કાળમાં, અને એમાં પણ આ ઉત્તરાયણના પવિત્ર કાળમાં, માઘ સ્નાનનો સમય શરૂ થઈ ગયો,
ધનુર્માસમાં કેટલી ભગવાનની કૃપા આપણા ઉપર. તો પરમાત્મા પોતાનું સ્વયં તેજ આ ભાગવતમાં પધરાવીને ગયા છે. એટલે મારે તમને એ કહેવું છે કે સામાન્ય આપણા સોસાયટીના પ્રમુખ, આપણા વિસ્તારના એમએલએ, એમપી કે કોર્પોરેટર આપણી ઘરે આવે તો આપણે જેમ તેમ બેહતા નથી. તો કથામાં આ ઠાકોરજી આખી દુનિયાના માલિક આપણે ત્યાં આવ્યા છે, એની સામે આપણે જેમ તેમ ન બેહાય. એકદમ સાવધાનીમાં જ બેસવાનું. અને અહીંયા તો સાવધાન જ રહેવાનું છે. તદહમ તે ભિધાસ્યામી સાવધાન તયા શૃણુ. સુતનામના મહાપ્રાણીએ શૌનકોને કહ્યું, હું તમને કથા સંભળાવું, તમે સાવધાન થઈ જાઓ. કારણ આ કથામાં જ્યારે તમને અસાવધાન રહ્યા અને કોઈ એવી વાત નીકળી ગઈ તો જીવનમાં પાછી એ વાત નહીં આવે. માટે કથામાં તો હંમેશા આમ તૈયાર જ બેહવાનું. પેલા પતંગના લૂંટેરું કેમ તૈયાર હોય કે કેવો કપાણ નથી ને સીધો પકડ્યો નથી. તમારે તો આ બાજુ પતંગનું ઓછું છે મહારાષ્ટ્રમાં. એના માટે તમારે અમદાવાદમાં કાઠિયાવાડમાં આવવું પડે, અમારે રાજકોટમાં આવવું પડે. શું કેવું પૂજારા છે? એના માટે તમારે હવે તમે રોજ કાલે એકલા એકલા કથામાં આવશો તો તમે વૈષ્ણવ નથી. શું કરવાનું તમારે? તમારે એક માણસને કહેવાનું છે કથામાં ચાલો, કથામાં ચાલો, કથામાં ચાલો. તમારે એકને લઈ આવવાના છે. અત્યારે જે તમારી બાજુ બેઠા એને લઈ આવતા ને, એ તો આવ્યા જ છે. નહીં તો કે હું તમને કહી દઉં, તમે મને કહી દો. એવું નહીં. જે માણસો કથામાં નથી આવ્યા એને આપણે આવતીકાલથી, નકર ઘણા લોકો નક્કી કર્યું આપણે એક દી જવું છે નંદ ઉત્સવમાં. કંકોત્રી આવે એટલે પહેલું જ જોવે નંદ ઉત્સવમાં જવું છે. અને જે દીદી અહીંયા જે દિવસે નંદ ઉત્સવ આવે તે જ દિવસે એની ઘરે મહેમાન આવે. આવો લ્યો નંદ ઉત્સવમાં. શું કામ આવે આવું? તો કહે છે કે આગળના 3 દિવસ ઘરમાં બેસીને નકર ટીવીમાં સિરિયલ જોઈએ, અહીંયા ન આવ્યો. ભગવાને કીધું તે 3 દિવસ તારે કઈ કામ તો હતું નહીં, તોય તું અહીંયા આવ્યો નહીં, તો ચોથા દિવસે મારે નથી આવવા દેવો. તો સીધી વાત છે. એટલા માટે આ 7 દિવસ કથામાં વાલા ભક્તજનો, સવારમાં કામ વહેલું પતાવી લેવું, પણ બપોરે 3 વાગ્યામાં 5 મિનિટની વાર હોય ને ત્યાં તમારે અહીં પહોંચી જવું. કારણ કે હું 3 વાગે આવી જઈશ. આજે આપણી પોથયાત્રા હતી એટલે થોડો સમય આમ તેમ થયો. આવતીકાલથી હું 3 વાગે આવી જઈશ અને સાંજે 7 વાગે આપણી કથા વિશ્રામ થવાની છે. ભજન પણ અહીંયા કરવાનું છે. અને રાજાણી પરિવાર અને વૈશ્ય પરિવાર બંને જણા કહે છે કે ભોજન પણ અમારે ત્યાં જ કરજો, પ્રસાદ ભગવાનનો અહીંયા જ લઈ જાજો. તો ગ્રંથની પ્રારંભિક ઓળખાણ કે આ કથામાં બેસવાથી શું મળે? જ્યાં સુધી આપણને પોતાની ઓળખાણ નથી ત્યાં સુધી આપણને આનંદ નહીં મળે. જ્યાં સુધી તમે આ શરીરને શરીર માનો છો, મનને મન માનો છો, આંખને આંખ માનો છો, ત્યાં સુધી આનંદ નહીં મળે. તમારે ઓળખવું પડશે તમે કોણ છો. આપણને આપણી ઓળખાણ તો ખબર જ નથી. આપણને આપણી પોતાની જ ખબર નથી. હું તમને એમ કહું મારે તમારે ત્યાં આવું છે, તમારું એડ્રેસ આપો ને. મારે તમારે ત્યાં આવું છે, તમારું એડ્રેસ આપો. તમે શું કરો? તમારું એડ્રેસ આપવા શું કરો? હાલો, હુઈ બહુ જાઓ છો તમે. હે લોકેશન શેનું મોકલો? શેનું મોકલો? ઘરનું? હે તો મેં તમારું એડ્રેસ માંગ્યું છે, ઘરનું જ માંગ્યું. કથામાં સમજવાની વાત છે. મેં તમારું એડ્રેસ માંગ્યું છે, તમારા ઘરનું નહીં. એક ફેક્ટરીના માલિકે જઈને મહાત્માજી કીધું, મહાત્મા મારી ઘરે આવો ને. મહાત્માજી કીધું તમારું એડ્રેસ આપો. એણે કાઢે પૂલ્યું મારા ઘરનું. મહારાજે કીધું આ તો ઘરનું એડ્રેસ છે, તમારું ઓફિસનું. આ તમારું ઓફિસનું છે. તો આ બે જ છે. મહારાજ કે મેં તમારું એડ્રેસ માંગ્યું છે, તમારી ઘર અને તમારી ઓફિસનું નહીં. આપણને આપણું એડ્રેસ હજી ખબર નથી. આપણું એડ્રેસ ઓળખાઈ જાય એના માટે આપણે કથામાં આવવાનું છે. આપણને આપણે ઓળખાવાના છે. આખી દુનિયાને આપણે ઓળખવાની જરૂર નથી. તમે તમારી જાતને ઓળખી લો. અને જ્યાં સુધી તમે તમારી જાતને નહીં ઓળખો ત્યાં સુધી તમારામાં બહાદુરી પડી છે, તમે પોતે જ કંઈક સમર્થ છો, એ તમને જ નહીં ખબર હોય. એકવાર એક સિંહણ સગર્ભા હતી અને એ સગર્ભા સિંહણ એક હરણને જોયું એટલે એની પાછળ દોટ મૂકે છે અને હરણ પણ કૂદાકૂદ કરતું માંડ્યું આગળ દોડવા.
એમાં બરાબર નાની એવી નદી આવી. હરણ એકદમ છલાંગ મારી અને સામે કિનારે વહી ગયું. સિંહણે પણ એક છલાંગ મારી, પણ એટલું બધું તાકાત લગાવી કે એ તાકાતને એને પાણીમાં પ્રસવ થઈ ગયો, બચ્ચાને જન્મ પાઈ ગયો. બચ્ચું પાણીમાં તણાતું ગયું, સિંહણ સામે એને મરી ગઈ. બચ્ચું તણાતું બરાબર આમ કિનારે આવ્યું, કિનારે ગયું. બચ્ચું મર્યું નહીં, જીવતું હતું. એમાં બરાબર એ કિનારા ઉપર હરણનું એક ટોળું હતું. હરણના ટોળામાં એ ભળ્યું. હરણી માનું દૂધ પીતા પીતા એ બચ્ચું મોટું થયું. હરણના ટોળામાં જ રહેતું હતું, મોટું થયું. હતું સિંહ, પણ થયું હરણના સ્વભાવનું. એમાં એક વખત બરાબર સિંહ બીજું આવતો હતો અને હરણનું ટોળું જોવે કે સિંહ આવ્યો એટલે ભાગ્યું. એટલે આ હરણનું બચ્ચાની હારે મોટો થયેલો સિંહનું બચ્ચું પણ ઓલા સિંહથી ભાગ્યું. ઓલો સિંહ વિચાર કરે કે આ સિંહ તને કેમ ભાગે છે મારાથી? હરણાઓ ભાગે ત્યાં સુધી બરાબર, વાસ્તવિકતા બરાબર છે, પણ આ સિંહ કેમ ભાગે છે? એની પાછળ દોટ કાઢીને સિંહે પકડ્યું. સિંહનું બચ્ચું શું કહે છે ખબર? મને જવા દો, મને જવા દો, મને મારતા નહીં, મને મારતા નહીં. સિંહે કીધું પણ તું સિંહ છો, કેમ ભાગે છે? તો કે ના, હું હરણ છું, હું હરણ છું. સિંહના ઉદરમાંથી, સિંહણના ઉદરમાંથી જન્મ થયો, પણ હરણ સાથે મોટો થયો એટલે એની માનસિકતા થઈ ગઈ કે હું હરણ જ છું, હું હરણ જ છું. એ સિંહના બચ્ચાને પેલો શિકારી સિંહ પકડીને લઈ જાય છે અને નદીના પાણીમાં એનું મોઢું બતાવ્યું, જોઈ લે તું સિંહ છો, હરણ નહીં. બતાવ્યું. જરા સિંહને સ્મૃતિ થઈ, આ તો બરાબર આવું કેમ છે? ઓલા બધા કરતા હું અલગ છું. પછી જરા થોડુંક અમથું માંસ ખવડાવ્યું, એને એના શૌર્યની વાત કરી, એને શિકાર કરતા શીખડાવ્યું. આમ બધું કરતા કરતા જ્યારે શીખડાવ્યું ત્યારે પેલા હરણ સિંહને એમ થયું કે ના, હું હરણ નથી, હું તો સિંહ છું. અને પછી પોતાનામાં સિંહત્વનો ભાવ પ્રગટ થયો. એમ આ સંસારમાં આપણા બધાના જીવનમાં આવું જ બને છે. અવિદ્યાજનિત ચિત્ત જડ ગ્રંથિને કારણે માનવ વ્યક્તિ પોતાને દેહ અને મન આદિ બધું જ માનવા લાગ્યો. વાસ્તવિકમાં તો આપણે નથી દેહ, નથી મન, નથી આંખ, નથી કાન, આપણે તો આત્મા છીએ. અને એ આત્માને ઓળખવા માટે જેમ પેલા સિંહ, શિકારી રૂપી સિંહ પેલા બચ્ચા સિંહને લઈ આવીને ઓળખાણ કરાવી તું સિંહ છો, એમ આપણને જીવનમાં કોઈ સદગુરુ મળી જાય અને કોઈ શિકારી સિંહ રૂપી આવું ભાગવત જેવો ગ્રંથ મળી જાય તો આપણને આપણા આત્માની ઓળખાણ થઈ જાય, આપણું એડ્રેસ ખબર પડી જાય કે આપણે કોણ છીએ. આપણે આપણું એડ્રેસ આપવાનું છે અને એના માટે આપણે કથામાં આવ્યા છીએ. તો પરમાત્માની કથા આપણે સાંભળવા જઈએ ત્યારે સૌને સાથે લઈને જઈએ. આપણે બધાને સાથે કથામાં જઈએ. આવો જીવનમાં લાવો ફરી કદી ના. આવો જીવનમાં લાભ નહીં મળે એટલે બીજાને કેવું, ભાઈ હાલો કથામાં હાલો. તમારે એટલું જ કરવાનું કે વિલે પાર્લેમાં કથા છે, જલારામ હોલમાં કથા છે, તમે રૂબરૂ કહેવા ન જાવ તો કંઈ નહીં. તમારા જેટલા અહીંયા નજીકમાં લોકો 1 કલાકનું ડ્રાઇવિંગ કરીને આવી શકે એવા છે એવા લોકોને મેસેજ નાખી દેવું કે ભાઈ કથા જ શરૂ થઈ ગઈ છે. આજે પહેલો દિવસ પૂરો થયો, આવતીકાલે બપોરે 3 વાગે કથા શરૂ થવાની છે. માટે આપણે બધા જ લોકો પૂર્ણ 3 વાગે કથા મંડપમાં જઈને બેસીશું. કારણ કે યાત્રામાં જવું હોય, ટ્રેનમાં જવાનું હોય કે પ્લેનમાં જવાનું હોય, એના એક્ઝેક્ટ ટાઈમે જવાય. ટ્રેનમાં જવાનું હોય તો 15 મિનિટ વહેલું જવું પડે, પ્લેનમાં જવું હોય તો 2 કલાક વહેલું જવું પડે. અને આપણે ટ્રેનની પ્લેનની રાહ જોવાની હોય, એ આપણી રાહ જોવે. તમે કદાચ પ્લેટફોર્મ ઉપર આવી ગયા હો, તમે કદાચ એરપોર્ટ ઉપર આવી ગયા હો, તો જરૂરી નથી કે તમે આવી ગયા એટલે પ્લેન આવી જાય. આ કાલ અમે 8:30 વાગ્યાના બેસાડ લ્યો, 1 વાગ્યે ઉતાર્યા. અહીંયા જમવાનું હતું એ અમારું ગયું લાલ્યા. આ 2 બહેનોએ કેટલું ભાવથી બનાવ્યું હતું. પછી આ બધાને ખવડાવ્યું પરાણે, હવે અમે નથી, તમે ખાઓ. ટ્રેન કે પ્લેનની આપણે રાહ જોવી પડે, આપણે રાહ જોવાની. તો આ આપણી એક યાત્રાની ટ્રેન છે અને આપણે પ્લેટફોર્મ ઉપર
કમસે કમ 15 મિનિટ વહેલા જઈએ. અને એ એટલા માટે વાલા વૈષ્ણવો, કે અહીંયા એડવાન્સ બુકિંગ બંધ છે, રિઝર્વેશન બંધ છે. અહીંયા રિઝર્વેશન વ્યવસ્થા નથી રાખી, નહીં તો લોકો એડવાન્સમાં બુકિંગ કરાવી લે સીટનું. હા, 1-2 સીટનું એડવાન્સ બુકિંગ છે, જેમ કે અહીંયા. જો આનું રિઝર્વેશન ન હોત તો તમે અહીં બેસી જાત. Make a move with Hostinger sale. For just 129 rupees a month, put AI to work on your website. તો અહીંયા એડવાન્સ બુકિંગ નથી ચાલતું, રિઝર્વેશન નથી. તમે જ્યારે આવો અને જે